મારો સાબરકોઠો એક માટુજી ઓનું ઠેકોણું નહીં શો જતા રહ્યો ઓનો મને વિશ્વાસ નહીં એક તમે હંગાતી છો અને ગાય કલાકાર વાત કરી અને લેતા આવો એ તો જે થયો ને ઓનું આપણે કરી દઈશું. આપણે જૂના ભાઈ બંધ છે આ મને કીધું મારું નામ લેજો યાર, નામ તો મારું નામ લેજો મારું જૂના ભાઈ હા, બંધ. એ તો જીએ છીએ તારા તો આનો તો આજ રોજ કંટાળો હોય છે રોજ આજ કલાકાર હોય એટલે આપણો ઓઘો ના પડે. કલાકાર તો રતન તો કમ્પ્લીટ ગાય છે આ ઘણા ડાયરા બની દીધા મોટા મોટા ડાયરા બની દીધા ખરેખર અરે આખો ચૈતર જતો રહ્યો ગાવામાં અને જે આ રમેણો વાળા હા નહીં ખાતા એક હેતર હેરાયું એક બાકી છે પણ પાછી પોખીની રજા લઉં લે આજે એક ઓર્ડર મળી જાવ જો આલજે બેન હેડ આલ્યો ઈ મને અડધો ભાગ પણ વેન આલનું ઓર્ડર લાય આજનું ખરેખર અમે ઓર્ડર મળી ગયો હોત ને રાતનો તો ખાવાનું બધું થઈ જોત. અરે કોઈ દેખાતા જ નહીં ને. રતનજી, શું હતો રે? શું લઈને આ તું ભાઈ તમે? અરે આ રહ્યો બટુ છે આપણો ભાઈબંધ આ એક છે લગભગ આ લાલ પાઘડી રામ રામ રતનજી મહેમાન છે આપણા ભાઈબંધ છે જૂના તે હું કોમાં આયા છે અમે શું કોમાં આયા છે આપણે બતાવો કલાકાર તમે સો વાત મળી તે લેવા આવ્યા છીએ. કલાકાર છું ને હું તો મારા રાતે રમણમાં ઉજાગરો પડતો તો કલાકાર છો ના ગયો કે ખબર જ ના પડી મને તો. એક કોણ આવ્યું તું એ તો હા, તો અમારો સાવની ઓળખીતો યોન પોતાનું છે ને પોતાનું છે પોતાનું લાયા છે ને તમે પોતાનું છે. એવું સાહેબ મોટું સાઉન્ડ લાયા છે એક શો હતો રમેન નો છે ઓર્ડર આવ્યો છે ને આનો મોણસ આપણે રમણ ગાવા વાળો છે ને, નહીં. પેલા બકુજી ખડા કે તમારા જૂના ભાઈબંધ બાપુજી એ તો બરોબર છે ઈ વાનું છે ઈ ઓના રમણ છે ને ઓના કલાકાર નહીં સાઉન્ડ તો છે પણ કલાકાર વગર કરું હું એવું હા. સાહેબ તે શાને કરવાનું છે આજ હોજ જ હો છે તાણ બકુજીને અમે ખરા તરકામત કાઢ્યા છે તે અત્યારે તો શું કામ છે પણ અત્યારે પેલું સેટ તો કરવું પડે કે તમારે ચેક તો કરવું પડે કે ના એ તો બરોબર છે અમે આપણે બા મોટા કલાકાર કે હા આમ તો આ ટાઈમ જ નહીં પણ આ તો તે બકુજી નું નામ લીધું કે એક નકર ટાઈમ જ નહીં ને એ આપણને. બકુજી જ કહેતા હતા કે આપણે ખાલી મારું નામ લેજો તો કે મારું જૂનું ભાઈબંધ છે એક તો હવે આ મટુજીને તમારા પાસે લઈને આવ્યો હાલે રમેણ મોની પણ લાવ્યો આ જેટલો હેતરો ફળે આખો કૂવો ફળી વળ્યા તોય તમે ના મળ્યા તો છેલ્લે આવો રોયડા મળ્યા ના એક હેતારે જોવું પડે કે રાતમાં તો ઘેર નહીં વાતા એ વાત સાચી એ શું કરો છો પછી આવો તો કે શું કરો? લેહેડો લઈ લઈએ અને અત્યારે હેડો હંગાથી. પણ ચેક કરી લે પછી આવો. આવો હેડો લાલ હે નશામાં નતા રમણ ના મને ઉજાગરા હતા ખરેખર તમારો હું અવાજ વાત તો- કરું લ્યા હા, ટાઈમ જ નહીં પણ શું કરીએ આ એરંડા ગોડવા પણ હું કરું આમ ફોને ઓર્ડર હોય છે મારે મારો ઓર્ડર હોય તો અમારા સીઝન છે તો કરવા પણ કાન- પણ અમારા કલાકાર નહીં અને આ હોમી એ આ બાજરીઓ આયો એ વડા આ નહીં આખો ઓટો ભરેલો મોટા પાયા છે ને તે પાછી. અમે જો અમે એક વાત કહું લે કયો હે કયો? અમે આથી તો એન્ટ્રી વગાડો તો હું આથી આવું કે બેટરી વધારીએ છીએ હે? ફક્ત નહીં મોઢો- તો હું તો વગાડ્યું કે સાઉન્ડ વાળો ભાઈ જ હોય છે તો પછી શેથી એન્ટ્રી વગાડે હા તે તો આપણે બે તો ઉભા રહીએ હા. અને પછી કે એન્ટ્રી વગાડો આયો ખરેખર બકુજી છો હાલ એ આવો છે પગ ધરા ધ્યાન થતું તું હોય હા આયા ને કલાકાર ઓ તમે તો જીવાની વાલાગો છો ને તાને
આ તો તમે મારા કરતી મોટા તો માર કરતી છે ના લાગો છો હું ઓય આવજો બે જૂના ભાઈબંધ નીકળે લાગે. તમે કેતા કે સાઉન્ડ છે અમાર આ સાઉન્ડ છે લ્યા તો શું થયું છે તમને વાત કરું અમારે રમણના ટાઈપ એક જેનું લેનું બે હાડીને પૂરું કરવાનું છે બરોબર રમણ જેવું લાગવું જો 500 માણસો જ છે સાઉન્ડ આ તો પેલો ગટું ખરો કે મારે થોડું થોડું કોક આવે છે એની શોખવટ માટે હું કર્યું છે આ તો તમને હું વાત કરું આ તમે લગ્નમાં નતા યાર આમાં કોક શરૂ થઈ જાય ને તો કરી નાખું છું આ એક અત્યારે ખાલી મને ટેસ્ટિંગ માટે બોલાય મારે હું છે આ રિહાઈ નાહી જાય ના કરતી તમે મને અવાજ તો તમારો ખબર જ છે પણ કેટલા વાર હેપે ગાથા યાર છોકરો પેણા ના કાન શિયો તો કમાવા જતો એને ગાવા માટે મોકલે સ્પેશિયલ બાર ડોહી તો એક વાત કહું ખરેખર એક ઓર્ડર મળી ગયો લગન નો બરોબર અને યાર પેલું ગીત કાઢું કે એકલડી પર નાઈ ખરેખર ઘેર આવીને ત્યાં તો પેઈને ના આવ્યો પણ ઘેર આવીને તો હું ઓઢો હું તારો આ તો મિલાવો યાર પાછો હું કઉ છું અવાજ તો તમારો હોભર્યો છે પણ અમારે પેલા ગટુ પઈને બેસી જવું છું એક વાઈફ ગાવાનું છે પેલા તમે અવાજ ખોલો મને તો લાગતું નહીં તમે કેટલા વાર હેપે ગાથે છો જોયા નહીં પણ પેલા ગરબા ગો સારું હેડો લાવો ભાઈ માઈક હું કઉ છું માઇક તો બરોબર છે આજે હવે ડુગલો વાળા નહીં પણ તમારે જેમ સેટ કરીને વગાડવો એમ તો એ વગાડજો પાછા તમે બે ઓમાઈ જો એ તો કરહી નહીં ઓય બેસી જવાનું પણ વાયરમેન ના શું ખબર પડે કે બસ તું આવડે